अच्छा नवा नवा ब्लॉग આવશે 1000 तक ये क्या हो रहा है ક્યાંથી લઈ આવ્યા ચમચા ઓય ભાઈ હેપી તો ભાઈઓ અત્યારે આપણે જે છે દોડવા માટે મારા શૂઝ ક્યાં ગયા અરે अपना शूज नरेशભાઈ શૂઝ પહેરી રહ્યા છે અત્યારે અને અનોજભાઈ શું કરો છો ભાઈ અનોજભાઈ બી શૂઝ પહેર્યા છે અને અમે નથી જતા આવશું માણસો બેઠા છીએ સંજયભાઈ નહીં આવતા તો સંજયભાઈ લો થોડા શૂઝ પહેરવા દે મોઢું સંભાળીને બોલવાનું હવે આ પૂનમભાઈ એમના શૂટ પહેરી રહ્યા છે એમ કીધું મોજા વગર ના શૂટ પહેરી મેં એમ કહું અમૃતભાઈ એ મારતા મોજા ભાઈ દોડવા માટે આવી રહ્યા છે પણ છે ને ચણા ખાય છે ચણા તો આપણે પણ છોડાવી લઈએ તું બાઇક લઈ લે મારી બ્રેક નહીં રાખતો ખાલી ધ્યાન રાખજે તો અત્યારે આપણે જઈએ જોગિંગ કરવા માટે થોડી બોડી બનાવીશ एक्सरसाइज करनी पड़े कारण के बहुत समय थी आप एक्सरसाइज करिए नहीं तू शू करे कुछ नहीं बेबी हाँ ओ शू करे तू ओ इंजीनियर साहब कुछ नहीं लिया જોયો તને એ ધંધા છે તારા રોજ ના હે ને રોશન લે સંજય તો આપણે નીકળી ગયા છે રૂમ પરથી દોડવા માટે જવા માટે તો અનુજ લોકો તો પહેલાં ત્યાં પહોંચી ગયા છે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે તો અત્યારે અમે આવી ગયા છે ગ્રાઉન્ડમાં બધા ભાઈઓ થોડા ઘણા 2-3 આટા મારી લઈએ પછી દોડીશું 3-4 આટા અને પછી વર્કઆઉટ કરીશું શું કહેશો ભાઈઓ હા બરાબર છે બરાબર છે આ હાલમાં અમે ઓળો ખાઈ રહ્યા છે મિત્રો અત્યારે ઓળો ખાતા ખાતા થાલી લઈએ થોડું ભાષામાં આપણે ચણા ચેકેલા તો અત્યારે સ્ટાર્ટ કર્યું છે અત્યારે સ્ટાર્ટ કર્યું છે 10-અડધો કલાક જેવું એક્સરસાઇઝ કરીએ આપણે હા અડધો કલાક જેવું ને હમણાં ખાલી છે ને 4 રાઉન્ડ મારવાના છે ને અડધો કલાક પુશઅપ પુલઅપ્સ વગેરે વગેરે પછી ધીરે ધીરે વધારીશું ઓકે અત્યારે સ્ટાર્ટ કર્યું એટલે વધારે લોડ ના લેવાય બરાબર તો ચલો તો અત્યારે આપણે અહીંયા 3 રાઉન્ડ મારી લીધા છે ગ્રાઉન્ડમાં અને હવે એક રાઉન્ડ ચાલતા ચાલતા મારી લઈએ ત્યાં આગળ વર્કઆઉટ કરીએ પછી નીકળીએ અહીંયાથી અડધો કલાક જેવી વર્કઆઉટ કરશું શરીરમાં પરસેવો આવી જાય એવી રીતે તમને બતાવીશું પરસેવો દેખો નરેશભાઈને પરસેવો આવી ગયો પરસેવો આવી ગયો છે નરેશભાઈ અનોજની બી પરસેવો આવી ગયો ચાલો હવે બસ વધારે ચાલે તો આજે છે આપણા જયેશભાઈની બર્થડે અને આપણે કેક બધા લઈ આવ્યા છે અત્યારે તો ભાઈ અત્યારે જો વિરાજમાન થઈ ગયા છે ખુરશીમાં અને કેક પણ રેડી થઈ ગયા છે બધા ભાઈબંધો બધા જો બધા ભાઈબંધો આવી ગયા છે તો કટિંગ કરીશું કેક અત્યારે અને ભાઈ ચલો ચલો એ કઈ ગયો મેસેજ પાસે ચલો ભાઈ તો મીણબત્તી અત્યારે ભાઈ જલાવી રહ્યા છીએ કેન્ડલ સેલિબ્રેશન કેન્ડલ ઓકે ભાઈ તો યાર નરેશભાઈ ચમચા ક્યાંથી લઈ આવ્યા ચમચા હેપી મનીષાબેન તો આવા બી નહીં દેતા ના પડે આ તો ફાઇનલી એક કેન્ડલ ભાઈ બુઝાઈ દીધી છે
અને હવે કટિંગ કરશે ભાઈ કેક. તો કોમેન્ટ્રી બોક્સમાં હું છું વિરાજમાં અને આવશે હવે જયેશભાઈ. પહેલા આવો જૈનિશભાઈ આવશે, એમના સગા નાના ભાઈ. Happy birthday. ચલો બે ભાઈ પહેલા કટિંગ કરશે કેક અને એકબીજાને ખવાડશે. ये इसका छोटा भाई भी है। છોટા ભાઈ और धीरे से આપણે બધા ટગુ ટગુ દેખીએ કેમ ટગુ ટગુ નાનાને કેક ખાવા માટે લાવ તકતી રહી છે. ऐसे नहीं है। અને જો નરેશભાઈ બહુ જ ઉત્સુક એવા અત્યારે આવી ગયા છે નરેશભાઈ અને બંને ગવર્મેન્ટ ઓફિસર, नरेश भाई બંને વર્ક આસિસ્ટન્ટ. क्या बात है, क्या बात है। अयन कुमार આયન કુમાર કેક ના ચોટાડવાની અત્યારે. તું ચોટાડ આયન આયન તું ચોટાડ. આપણા રૂમ ના એવા લોક લાટીના રસોઈયા ભાઈ આવી ગયા છે. એને બધી જ રેસીપી ખબર હોય છે. અત્યારે જમવાનું પણ ફાઇનલી બનાવી દીધું છે અનોજભાઈએ. તો અનોજભાઈ અત્યારે ખવાડશે કેક. એ ડોરીમોન, હું તો એને પ્રેમથી કહું છું ડોરીમોન. થેન્ક યુ. એ કોણ આવ્યા? તમે તાલી આલી પાડો, કઈક કરો યાર, કઈક તો કરો, કઈક તો કરો. આવું કઈ કરો, આવું કેક ખવડાવજો. કેક ખવડાવજો. આયન આયન ધરો છે. આયન મજા આવી ગયો ના. પાડે તો ફોટો પડી ગયો. એટલે કાનો ફોટો પાડે ને યાર. પડી ગયો. અહીંથી સ્ક્રીનશોટ લે, પેલું આવી જશે, પેલું મારા વિડીયોમાંથી. બોલો ભાઈ. ચાલો એ જે પડા કાકા વડી. અરે પડી જાય, અહીંયાથી પાડ લો ફોટા. ના વિડિયો બધા ફોટા આવી જાય. તમે કેવો પોઝ આવજો. બધા પોતા આવી જાય. આતા રમતા ને ખાતા. કાકાનો બરાબર પાડી દીધું. આટલો હેન્ડસમ છોકરો. प्यार से काका है, प्यार से ऐसे काका नहीं, हमारे इनका ही है, लेकिन प्यार से हम काका बोलते हैं इसको. तो जो रमणा काका है ऐसे बोलते हैं. चल जाए भाई. ले लो उतार तू जब હું પછી જવા લાસ્ટમાં જઉં છું. તો અમે અનસભાઈ સાથે. અનસભાઈ શું કહેશો? કઈ ને આપણે આજ પૂનમ ના બ્લોગ ને લાઈક કરો, ફોલો કરો. ના ના લાઈક નહીં કરવાનો, આ તો ખાલી ફૂલ સપોર્ટ કરો. ફૂલ સપોર્ટ નહીં કરવાનો. सब શકરપારા કરો. शकरपारा करो. શકરપારા કરો બધા. तो यहाँ पे साहिल भी ला चुका है. वो बहुत फेमस बनता है इंस्टा पे पूछ. इंस्टा आईडी को फॉलो कर सकते हो. साहिल क्या नाम है इसका? साहिल बिल. साहिल बिल मॉडल. हाँ. 007. Oh my god. તો અત્યારે આપણે જઈએ હવે કે ખવડાવવા માટે. અને મેં બ્લોગ ઉતારું છું હવે પૂનમ નું. પૂનમ ભાઈ કેક ખવડાવે છે. મિત્રો જેમ તમે જોઈ શકો છો આ પૂનમ ભાઈ છે આપણે બરાબર, જે ડેલી યુટ્યુબ પર બ્લોગ બનાવે છે, પણ મિત્રો એમના સબસ્ક્રાઇબર જોઈએ એટલે બનતા નથી. તો તમે પૂનમભાઈને સપોર્ટ કરો અને એમને ખૂબ આગળ લઈ જાઓ, તો તમારા માટે નવા નવા બ્લોગ લાવશે. આ તો હજુ કેક નો લાયા, હજુ તમે આગળ જાઓ, હજુ નવા નવા બ્લોગ આવશે. 1000
ये क्या हो रहा है ये क्या बकचोदी हो रही है? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અન્ના રૂક્યો ને નીચે આલે આવ તો અત્યારે સવાર થઈ ગઈ છે અને જયેશભાઈના બર્થડેમાં બહુ જ એન્જોય કર્યો અમે અને સાંજે મેં બ્લોગ બનાવ્યો નહોતો. અત્યારે આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. અને અનુજભાઈ જુઓ અહીંયા મોબાઈલમાં કંઈક કરે છે અનુજભાઈ. તો ચલો આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે જોતા રહો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. બસ.